તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે અન્યોન્ય પ્રેરકત્વ। આપણે આગળના વિડિયો લેક્ચરમાં પ્રેરકત્વ વિશેની વાત કરેલી અને એમાં આપણે કીધેલું કે બે પ્રકારના પ્રેરકત્વ હોય, એક અન્યોન્ય પ્રેરકત્વ અને એક આત્મ પ્રેરકત્વ। એમાંથી આપણે પહેલો પ્રકાર જોવાનો છે અન્યોન્ય પ્રેરકત્વ। ઓકે, અન્યોન્ય પ્રેરકત્વ કે જેની સંજ્ઞા આપણે કહીએ તે પ્રમાણે કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે। એટલે ખાસ યાદ રાખજો કે અન્યોન્ય પ્રેરકત્વની સંજ્ઞાને આપણે કેપિટલ એમ વડે દર્શાવીશું। ઓકે, અને આત્મ પ્રેરકત્વની સંજ્ઞાને આપણે કેપિટલ એલ વડે દર્શાવીશું। ઓકે, અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું? તો આપણે એવું કહી શકાય કે માની લો કે તમારી પાસે બે એન આટાવાળા ગૂંછલાઓ છે। માની લો કે હું તમને આપી દઉં કે એક ગૂંછલું અહીંયા છે આ રીતે। ઓકે, આ ગૂંછલા સાથે હું ગેલ્વેનોમીટરને જોડી દઉં છું। આ ગૂંછલા સાથે હું કોને જોડી દઉં? ગેલ્વેનોમીટર। ઓકે, આ ગૂંછલાને નંબર 1 આપી દઉં એટલે અહીંયા આગળ કહી દઉં કે ગૂંછલું 1। ચાલો, એની નજીક એટલે થોડા અંતરે બીજા ગૂંછલાને રાખી દઈએ છીએ આ રીતે। ઓકે, ચાલો હવે આ ગૂંછલા સાથે આપણે બેટરીને જોડી દઈએ છીએ, 20 વોલ્ટની બેટરી। આને નામ આપી દઉં ગૂંછલું 2। ઓકે, ચાલો આને હું શેના વડે જોડી દઉં છું? બેટરી વડે। આને હું ગેલ્વેનોમીટર વડે। ચાલો હવે આને બેટરી વડે જોડી દઈએ છીએ એટલે આ ગૂંછલામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય। ઓકે, હવે આ ગૂંછલામાંથી I જેટલો પ્રવાહ પસાર થશે એટલે આ ગૂંછલાની અંદરના ભાગમાં એટલે આ સોલેનોઇડ જેવું કામ કરશે એટલે અંદરના ભાગમાં અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। ઓકે, માની લો કે આ ગૂંછલાને લીધે ચુંબકીય ક્ષેત્ર કંઈક આવું છે, ખાસ ધ્યાન આપજો। આવું કંઈક ચુંબકીય ક્ષેત્ર છે અને એ ચુંબકીય ક્ષેત્ર થોડું ઘણું ગૂંછલા 1 ઉપર પડે છે। એટલે ગૂંછલા 1 સાથે ચુંબકીય ક્ષેત્ર, આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આના ઉપર થોડું ઘણું જાય છે, આપણે એવું કહી શકાય। ઓકે, એટલે ગૂંછલા 1 સાથે થોડું ઘણું ફ્લક્સ અંદર આવતું હશે। ફ્લક્સ એટલે કોઈ પણ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા। એટલે ગૂંછલા 1 સાથે થોડું ઘણું ફ્લક્સ સંકળાતું હશે એવું પણ આપણે બોલી શકાય। ચાલો હવે માની લો કે આ ગૂંછલામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે અને I જેટલો પ્રવાહ પસાર થાય એટલે આની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે જેની અસર ગૂંછલા 1 ઉપર થશે। ઓકે, હવે માની લો કે ગૂંછલા 2માં પ્રવાહનું મૂલ્ય વધારી દઉં। ગૂંછલા 2માં પ્રવાહનું મૂલ્ય જો વધારવામાં આવે તો ગૂંછલા 1 સાથે સંકળાય એટલે કે આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર વધી જશે। એ વધેલું ક્ષેત્ર ગૂંછલા 1માં વધારો કરશે એટલે ગૂંછલા 1 સાથે સંકળાયેલા ક્ષેત્રમાં વધારો કરશે। ગૂંછલા 1 સાથે સંકળાયેલું ક્ષેત્ર બોલો કે ગૂંછલા 1 સાથે સંકળાયેલું ફ્લક્સ બોલો, બંને એક સરખું જશે। એટલા માટે કાલે આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરેલી કે કોઈ એક ગૂંછલા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ બીજા ગૂંછલામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે ગૂંછલા 1 સાથે સંકળાયેલું ફ્લક્સ બીજા ગૂંછલામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। ઓકે, અને એ સમપ્રમાણમાં જે આપણે અચળાંક મૂકીએ છીએ એ અચળાંકને આપણે કીધેલું અન્યોન્ય પ્રેરકત્વ। શું કીધેલું? અન્યોન્ય પ્રેરકત્વ। ઓકે, એટલે ખાસ યાદ રાખવાના છે, પ્રેરકત્વ બે પ્રકારના હોય, આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ। અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય? તો કે બે ગૂંછલાઓ હોય અને એ બંને ગૂંછલાઓ પૈકી કોઈ એક ગૂંછલાના પ્રવાહના મૂલ્યનો આધાર એટલે એ બીજા ગૂંછલાના પ્રવાહનું મૂલ્ય જો વધારીએ તો પેલા ગૂંછલા સાથે સંકળાયેલું ફ્લક્સ વધે। એટલે આપણે એવું કહી શકાય કે બે ગૂંછલાઓ પૈકી એક ગૂંછલા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ બીજા ગૂંછલામાંથી વહેતા પ્રવાહના મૂલ્ય પર આધાર રાખે છે। ઓકે, ચાલો તો સમય સાથે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થાય તો આ ગૂંછલાના બે છેડે EMF પ્રેરિત થાય અને EMF પ્રેરિત થાય એટલે અહીંયા આગળ જે ગેલ્વેનોમીટર જોડેલું હતું ને એ ગેલ્વેનોમીટરમાં થોડું ઘણું કોણાવર્તન દર્શાવશે। ઓકે, એટલે આ કોન્સેપ્ટ આપણે આગળ ભણાવેલો છે।
અહીંયા આગળ આપણે આનો ઉપયોગ કરીને અન્યોન્ય પ્રેરકત્વની થિયરી ભણવાની છે અને અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. ઓકે, ચાલો હવે માની લો કે આ બીજા ગૂંચળામાંથી જે પ્રવાહ પસાર થાય એને હું કહી દઉં I2 કહી દઉં. શું કહી દઉં? I2. એટલે I2 પ્રવાહને લીધે આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન થશે, એટલે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે અને એમાંથી થોડું ઘણું ચુંબકીય ફ્લક્સ ગૂંચળા એકમાંથી પસાર થશે. આઈડિયા એવો, એટલે ગૂંચળા એક સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે ને એ ફ્લક્સને હું કહી દઉં ∅1, કારણ કે અહીંયા આગળથી જે ઉત્પન્ન થશે એ થશે ∅2. એ બધું ફ્લક્સ આની અંદરથી પસાર ન પણ થાય એટલા માટે આપણે કહી શકાય કે ગૂંચળા એક સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે અહીંયા આગળ લખી દઉં ગૂંચળા એક સાથે સંકળાયેલું ફ્લક્સ, ગૂંચળા એક સાથે સંકળાયેલું ફ્લક્સ કે જેને કહેવામાં આવે ∅1 કહેવાય. શું કહેવામાં આવે? ∅1. ઓકે, એ ફ્લક્સ કોના સમપ્રમાણમાં હોય? તો ગૂંચળા બેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં. જો તમે આમાં પ્રવાહનું મૂલ્ય વધારી દો એટલે આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર વધી જાય અને એ વધેલું ક્ષેત્રની અસર આના ઉપર સમય સાથે વધતી જશે. એટલે જેમ જેમ તમે આ ગૂંચળામાંથી પ્રવાહ વધારતા જાઓ તેમ તેમ એને કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર, એને કારણે મળતું ફ્લક્સ એ આની અસરને આમાં પડતું શું થશે? વધારતું જશે. એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધતું જશે. ક્યારે? જ્યારે આ ગૂંચળામાંથી પ્રવાહ વધારે પસાર થાય ત્યારે. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે ગૂંચળા એક સાથે સંકળાયેલું ફ્લક્સ એ સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા આગળ લખીએ સમપ્રમાણ, એટલે આપણે લખી શકાય કે ગૂંચળા એક સાથે સંકળાયેલું ફ્લક્સ સમપ્રમાણમાં ગૂંચળા બે સાથે, અથવા એવું પણ કહી શકાય કે ગૂંચળા બેમાંથી પસાર થતો પ્રવાહ જે છે કે જેને આપણે કહીએ છીએ I2, આના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. એટલા માટે કહી શકાય ∅1 સમપ્રમાણમાં I2. ઓકે, માની લો કે આ ગૂંચળાઓમાં આટાઓની સંખ્યા n છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ n ગણું થાય. એટલા માટે આપણે કહી શકાય કે n∅ મતલબમાં n આટાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ કે જેને કહેવામાં આવે n∅. ગૂંચળા એકમાં આટાઓની સંખ્યા છે n1, એટલા માટે આપણે કહી શકાય n1∅. સમપ્રમાણમાં આપણે કહી શકાય ગૂંચળા બેમાંથી વહેતો પ્રવાહ કે જેને કહેવામાં આવે I2 કહેવાય. શું કહેવાય? I2. સમપ્રમાણ કાઢો, કોઈ એક અચળાંક ઉમેરો કે જેને કહેવામાં આવે અન્યોન્ય પ્રેરકત્વ. એટલા માટે આપણે કહી શકાય n1∅1 ઇઝ ઇક્વલ ટુ m∅2. શું કહી શકાય? m∅2. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, જ્યાં m એટલે એને કહેવામાં આવે અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. શું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વ. આઈડિયા એવો. ચાલો, કયા ગૂંચળાને કારણે શેમાં અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે? તો બીજાને કારણે પહેલા ગૂંચળામાં અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે લખી શકાય કે m12 એટલે કે બીજાની સાપેક્ષે પહેલા ગૂંચળામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ m12 લખી શકાય ઇન્ટુ I2 લખી શકાય. જ્યાં આપણે આને કહીએ કે જ્યાં m12 એટલે બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો, એટલે બીજા ગૂંચળાની સાપેક્ષે પ્રથમ ગૂંચળામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ. ઓકે, એટલા માટે કહી શકાય કે જ્યાં m12 એટલે કે ગૂંચળા બેની સાપેક્ષે ગૂંચળા એકનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ પ્રેરકત્વ એટલે m12 ને શું કહેવામાં આવે? ગૂંચળા બેની સાપેક્ષે એકનું અન્યોન્ય પ્રેરકત્વ. એટલે આના પ્રવાહને લીધે આની અંદર અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે m12 કોને કહેવાય તે. ઓકે, ચાલો હવે આ જે સમીકરણ છે ને આ સમીકરણને આપણે નંબર 1 આપી દઈએ.
ઓકે, એટલે ગૂંચળા એકના બે છેડે ઈએમએફ ઉત્પન્ન થાય છે અને એ કેટલું ઈએમએફ ઉત્પન્ન થાય છે તે પણ આપણે સાથે સાથે મેળવવું હોય તો પણ મેળવી શકાય. ઓકે, અહીંયા આગળ આપણે એવું કહી શકાય કે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જો લખવું હોય તો આવી રીતે લખી શકાય M12 એટલે શું કહી શકાય? બેની સાપેક્ષે એકનું અન્યોન્ય પ્રેરકત્વ. એટલે બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો, પહેલા ગૂંચળામાં અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે એટલે કહી શકાય M12. M12નું સૂત્ર આવશે N1 ∅1 = I2. આઈડિયા એવો આ વસ્તુમાં, એટલે કે બીજા ગૂંચળામાંથી જે પ્રવાહ પસાર થાય એને I2 અને પહેલા ગૂંચળા સાથે જે ફ્લક્સ સંકળાતું હોય એને કહેવામાં આવે ∅1. આ ∅1 અને I2ના ગુણોત્તરને કહેવામાં આવે અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વ. એટલે આ સૂત્ર સાબિત થઈ ગયું. ઓકે, હવે આપણે હમણાં કીધેલું તે પ્રમાણે આપણે ગૂંચળા એકમાંથી જે પ્રવાહ ઉત્પન્ન થાય છે તો એ પ્રવાહને લીધે જે ગૂંચળાના બે છેડે ઈએમએફ પ્રેરિત થાય એ ઈએમએફ કેટલું પ્રેરિત થાય એના વિશે જો આપણે વાત કરવી હોય તો કે એવું કહી શકાય કે આ બે ગૂંચળાના બે છેડે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ કે જેનું સૂત્ર હતું E = N dφ/dt. આપણે આગળ ભણી ગયા કે ગૂંચળાના બે છેડે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ફેરેડેના નિયમ પ્રમાણે E = N dφ/dt. આવું આપણે એક સમીકરણ ભણી ગયા. ઓકે, એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. માની લો તમને કહી દઉં કે અહીંયા આગળ જે ફ્લક્સમાં ફેરફાર થાય છે એ સૂક્ષ્મ ફેરફાર થાય છે. ફ્લક્સમાં સૂક્ષ્મ આની સાથે ફેરફાર ક્યારે થાય? તો આમાંથી સૂક્ષ્મ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય તો. એટલા માટે આપણે કહી શકાય કે N dφ1 સમપ્રમાણમાં dI2. ઓકે, N∅1 એટલે મોટો ફેરફાર, dφ1 એટલે સૂક્ષ્મ ફેરફાર. તો અહીંયા કહી શકાય N dφ1 સમપ્રમાણમાં dI2. સમપ્રમાણ કાઢો એટલે અચળાંક તો મૂકવો જ પડે, એટલા માટે કહી શકાય કે dφ1 = M12 એટલે બીજાને લીધે પહેલામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ કે એને કહેવામાં આવે M12 × dI2 ઇન્ટુ શું આવશે? dI2. ઓકે, સમીકરણમાં બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરવું હોય તો આપણે આવું લખી શકાય કે N dφ1/dt = M12 dI2/dt. એટલા માટે આપણે કહી શકાય કે N એટલે આટાઓની સંખ્યા, પહેલા ગૂંચળામાં આટાઓની સંખ્યાને N1 કહી દઈએ. ઓકે, તો N1 dφ1/dt = M12 dI2/dt. ઓકે, બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરી દઈએ એટલે આપણું સૂત્ર બને -N1 dφ1/dt = M12 dI2/dt. ચલો, હવે આપણી પાસે ફેરેડેના નિયમ પ્રમાણે સૂત્ર હતું E બરાબર એટલે ઉદ્ભવતું પ્રેરિત EMF E બરાબર -N dφ/dt. તો અહીંયા આગળ N1 dφ1/dt છે તો આપણે એવું લખી શકાય કે ગૂંચળા એકમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એટલે એને કહેવામાં આવે E1 કહેવાય. શું કહેવાય? E1 = સૂત્ર આવે છે -M12 dI2/dt. એટલે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે કે ગૂંચળા એકમાં ઉદ્ભવતું પ્રેરિત EMF અન્યોન્ય પ્રેરકત્વના પદમાં આ રીતે લખી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ગૂંચળા એકમાં ઉદ્ભવતું શું લખી શકાય અહીંયા આગળ? તો કે લખી શકાય કે ગૂંચળા એકમાં ઉદ્ભવતું EMF એટલે પ્રેરિત EMF નું સમીકરણ અન્યોન્ય પ્રેરકત્વના પદમાં મેળવી શકાય છે. એટલા માટે કહી શકાય કે સમીકરણ અન્યોન્ય પ્રેરકત્વના પદમાં મેળવી શકાય છે.
ઓકે, અન્યોન્ય પ્રેરકત્વના પદમાં મેળવી શકાય છે. એટલે E1 એટલે શું? તો કે પ્રથમ ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF એટલે કે બીજાને લીધે પહેલામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ ઇન્ટુ di2/dt લખી શકાય છે. ઓકે, ચાલો આનું આપણે મૂલ્ય લખવું હોય તો માનાંક કરવો પડશે. માનાંક કરો એટલે માઇનસ નીકળી જશે. એટલા માટે આપણે કહી શકાય કે આ સમીકરણને મૂલ્ય સ્વરૂપે જો લખવું હોય તો આ રીતે લખી શકાય છે. ખાસ ધ્યાનથી જોજો. E બરાબર M આપણે પહેલા માટે લેવું હોય તો પણ લખી શકાય, અથવા ધારો કે હું તમને કહી દઉં કે આની સાથે બેટરી જોડી દઈએ અને આની સાથે ગેલ્વેનોમીટર જોડી દઈએ તો આમાંથી પ્રવાહ પસાર થાય, જેને કારણે ફ્લક્સ ઉત્પન્ન થાય. એ ફ્લક્સની અસર બીજા ગૂંચળા ઉપર પડે એટલે બીજા ગૂંચળાના બે છેડે EMF પ્રેરિત થાય છે. એટલે પહેલા ગૂંચળામાં જો આટલું EMF પ્રેરિત થાય તો બીજા ગૂંચળામાં પણ આપણે આવી રીતે લખી શકાય. ધારો કે બીજી ધારણા કરીએ, ધારો કે આપણે લખી શકાય E2 એટલે બીજા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF કે જેને કહેવાય E2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -M12 હતા એટલે શું હતું? બેની સાપેક્ષે એકનું અન્યોન્ય પ્રેરકત્વ. તો અહીંયા આગળ બેટરી જોડેલી હોય તો એકની સાપેક્ષે બેનું અન્યોન્ય પ્રેરકત્વ લખી શકાય. એટલા માટે લખી શકાય અહીંયા આગળ -M21 એકની સાપેક્ષે બેનું અન્યોન્ય પ્રેરકત્વ. એટલે અહીંયા આગળ સૂત્ર આવે di1/dt. જો પહેલા ગૂંચળામાં EMF મેળવવું હોય તો બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવો પડે એટલે I2 આવે. બીજા ગૂંચળામાં જો તમારે EMF પ્રેરિત કરવું હોય તો પહેલા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ આવે કે જેને કહેવામાં આવે I1. એટલે સૂત્ર બને E2 બરાબર -M21 di1/dt. ઓકે, એટલે આ બંને સમીકરણ તમારે ખાસ યાદ રાખવાના છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે કોઈ પણ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો, બીજા ગૂંચળા સાથે સંકળાયેલું પ્રેરિત EMF એટલે બીજા ગૂંચળા સાથે ઉદ્ભવતું પ્રેરિત EMF E બરાબર આપણે આ સૂત્ર અનુસાર આપી શકાય M di/dt. આ સૂત્ર અનુસાર આપી શકાય, જ્યાં E એટલે EMF, M એટલે આપણે કીધેલું તે પ્રમાણે અન્યોન્ય પ્રેરકત્વ અને di/dt એટલે એને કહેવામાં આવે પ્રવાહનો ફેરફાર. આઈડિયા આવ્યો? એટલે સમય સાથે પ્રવાહ કઈ રીતે બદલાય છે તે પણ લખી શકાય. ઓકે, હવે આપણે એમને સૂત્રનો કરતા બનાવી દઈએ. અહીંયા ખાસ ધ્યાનથી જોજો. જો આપણે અહીંયા આગળ એમને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે આપણું સૂત્ર શું બને? E અપોન આખું સ્ટેપ ક્યાં જાય? નીચે જાય. એટલે સૂત્ર બને di/dt. શું સૂત્ર બને? di બને. હવે ખાસ ધ્યાનથી જોજો આ સમીકરણમાં જો હું સમય સાથે પ્રવાહનો ફેરફાર એટલે કે પ્રવાહનો ફેરફાર 1 એમ્પિયર લઈ લઉં એટલે 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો હું ફેરફાર કરું તો એનો મતલબ એવો કે dt એટલે સમયનો ફેરફાર એટલે શું આવે આ સમીકરણ અનુસાર? કે જો di 1 એમ્પિયર, di 1 એમ્પિયરનો મતલબ શું? પ્રવાહના ફેરફારનું મૂલ્યમાં 1 એમ્પિયરનો વધારો કરું, પણ કેટલી સેકન્ડમાં? તો કે હું તો કહી દઉં કે પ્રમાણે dt બરાબર 1 સેકન્ડમાં. એટલે 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો ફેરફાર કરું તો 1/1 એટલે જવાબ કેટલો આવશે? 1 આવશે. ઓકે, તો અહીંયા આગળ લખી શકાય કે તો M ઇઝ ઇક્વલ ટુ E કહી શકાય છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો અહીંયા આગળ M એટલે શું? અન્યોન્ય પ્રેરકત્વ. અને E એટલે શું? તો કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF. ઓકે, એટલે હવે અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા સૌથી IMP વ્યાખ્યા છે એટલે બરાબર ધ્યાન આપજો. IMP છે એટલે બરાબર ધ્યાનથી જોજો. હવે ધ્યાન આપજો, અહીંયા અન્યોન્ય પ્રેરકત્વ કોનામાં ઉત્પન્ન થાય છે? પહેલા ગૂંચળામાં. એ કોના ઉપર આધાર રાખે છે? તો આપણે કીધેલું તે પ્રમાણે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્ય ઉપર આધાર રાખે છે. તો વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકાય કે જો 1 સેકન્ડમાં કયા ગૂંચળામાંથી? બીજા ગૂંચળામાંથી. તો કે જો બીજા ગૂંચળામાં 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો ફેરફાર એટલે કે 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો ફેરફાર કરીએ તો આ ગૂંચળામાં એટલે કે આ ગૂંચળાના બે છેડે ઉદ્ભવતું EMF કે જેને કહેવામાં આવે અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું કહેવામાં આવે? E.
ઈ એટલે પ્રેરિત ઈએમએફ, એટલે પ્રેરિત ઈએમએફની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે બીજા આવી રીતે પણ આપી શકાય આ સૂત્ર આધારિત કે પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અને બીજા ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના ગુણોત્તરને પણ શું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. પણ આપણે એવી રીતે પણ વ્યાખ્યા આપી શકાય આ સૂત્ર આધારિત સૌથી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, એટલે આ સૂત્રને તમારે ખાસ તૈયાર કરવાનું છે અને આ સૂત્ર આધારિત આપણે વ્યાખ્યા કઈ રીતે આપીએ એ પણ આપણે ખાસ તૈયાર કરવાની છે. એવું કહી શકાય કે જો બીજા ગૂંચળામાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો પ્રવાહનો ફેરફાર કરવામાં આવે તો પ્રથમ ગૂંચળાના બે છેડે મળતું ઈએમએફ એ કોના જેટલું થાય તો કે એમ એટલે એને કહેવામાં આવે અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. આઈડિયા એવો આ વસ્તુમાં, એટલા માટે આપણે કહી શકાય કે એમ બરાબર ઈ, પણ ક્યારે? ડીઆઈ બરાબર 1 એમ્પિયર હોય અને ડીટી બરાબર 1 સેકન્ડ હોય ત્યારે જ આવું કહી શકાય, નકર કહી શકાશે નહીં. આઈડિયા એવો આ વસ્તુમાં, એટલે વ્યાખ્યા આપણે આપવા માટે એવું કહી શકાય કે એકમ એટલે કે 1 સેકન્ડમાં 1 એમ્પિયરનો ફેરફાર કરવામાં આવે તો આ ગૂંચળાના બે છેડે મળતું ઈએમએફ એ અન્યોન્ય પ્રેરકત્વ જેટલું થાય છે. એટલે અન્યોન્ય પ્રેરકત્વ એ ઈએમએફ જેટલું થાય છે, એટલે કે બંનેના મૂલ્ય કેવા મળે? સમાન મળે છે. એટલે આ હતી આપણી વ્યાખ્યા અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય તેના વિશે. ચાલો, આપણે કીધેલું તે પ્રમાણે પ્રેરકત્વનો એકમ જે છે એ એકમ આપણે કીધેલો હેનરી છે. પ્રેરકત્વનો એકમ હેનરી, કે જેને આપણે કેપિટલ H વડે દર્શાવતા હતા. ઓકે, અથવા એને કહી શકાય કે ફ્લક્સનો એકમ છે વેબર અને પ્રવાહનો એકમ છે એમ્પિયર, એટલે એને કહેવામાં આવે વેબર પર એમ્પિયર પણ કહી શકાશે. ઓકે, ચાલો હવે આપણે આના ઉપરથી લખીએ. ચાલો, એમ એટલે શું આવે તો કે અન્યોન્ય પ્રેરકત્વ. ચાલો, ઈનો એકમ શું? ઈએમએફનો એકમ વોલ્ટ થશે. શું થશે? વોલ્ટ. હવે સેકન્ડ ક્યાં છે? છેદમાં, તો એ ક્યાં આવશે? ઉપર. તો અહીંયા આગળ સૂત્ર શું બનશે તો કે ઈ ઇન્ટુ ડીટી બાય ડીઆઈ. શું બનશે? ઈ ઇન્ટુ ડીટી બાય ડીઆઈ. ઈનો એકમ થશે વોલ્ટ, ટીનો એકમ થશે સેકન્ડ અને ડીઆઈ એટલે પ્રવાહનો એકમ થશે એમ્પિયર. એટલા માટે આપણે કહી શકાય કે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ સૌથી અગત્યનો છે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. એટલે ખાસ યાદ રાખવાનો છે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, કે જેને કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ કહેવાય. શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વનો એકમ. એટલે આ ખાસ યાદ રાખવાનો છે. વેબર પર એમ્પિયર પણ લખી શકાય, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર પણ લખી શકાય, અને આને કહેવામાં આવે પ્રેરકત્વનો એકમ હેનરી, કે વૈજ્ઞાનિક હેનરીએ આનો એકમ આપેલો છે. માટે તેની યાદમાં આપણે કયો એકમ રાખીશું? અન્યોન્ય પ્રેરકત્વનો એકમ હેનરી રાખીશું. ઓકે, ચાલો બીજી વસ્તુની વાત કરીએ કે અન્યોન્ય પ્રેરકત્વ જે છે એ આપણે કીધેલું કે અહીંયા આગળ જે સમપ્રમાણતાનો અચળાંક હોય એને કહેવામાં આવે અન્યોન્ય પ્રેરકત્વ. ઓકે, તો અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે? તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ વાત કરેલી કે અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય જે છે એ ગૂંચળાના આકાર ઉપર આધાર રાખે છે. તો આપણે એવું પણ કહી શકાય કે અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય ગૂંચળાના આકાર ઉપર આધાર રાખે. બીજી વસ્તુ, ગૂંચળામાં રહેલા આટાઓની સંખ્યા ઉપર પણ આધાર રાખે. ત્રીજી વસ્તુ, કારણ કે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જુઓ, n5 બાય I છે, એટલે આ n એટલે આટાઓની સંખ્યા, એટલે કે જે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય એ ગૂંચળાના આટાઓની સંખ્યા ઉપર પણ આધાર રાખે છે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ લીધેલા ગૂંચળાના આટાઓની સંખ્યા ઉપર, બીજી વસ્તુ ગૂંચળાના આકાર ઉપર, ત્રીજી વસ્તુ ખાસ ધ્યાન આપજો કે બે ગૂંચળા અન્યોન્ય પ્રેરકત્વ છે એટલે ગૂંચળા કેટલા હશે? 2. તો બે ગૂંચળા વચ્ચેના અંતર ઉપર પણ આધાર રાખશે. અંતર વધારે હોય તો અહીંયા આગળથી ઉદ્ભવતું ફ્લક્સ એટલે ઉદ્ભવતું ક્ષેત્ર આના ઉપર થોડુંક આવશે, એટલે કે ફ્લક્સ ઓછું આની સાથે સંકળાશે, એટલે કે ફાઈ કેવા મળશે? ઓછા. એટલે અન્યોન્ય પ્રેરકત્વ કેવું મળશે? ઓછું મળશે. એટલે એની ઉપર પણ આધાર રાખે. કોની ઉપર? તો કે બે ગૂંચળા વચ્ચેના અંતર ઉપર પણ આધાર રાખે. અને બંને ગૂંચળા વચ્ચેના
સાપેક્ષ નમન ઉપર, એટલે આ બંને એક જ અક્ષ પર છે કે આ ઉપર છે કે આ નીચે છે, એના ઉપર પણ આધાર રાખે છે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક કે અન્યોન્ય પ્રેરકત્વનો આધાર કોના ઉપર છે, તો કે આકાર ઉપર, ગૂંચળાઓના આટાઓની સંખ્યા ઉપર, બે ગૂંચળા વચ્ચેના અંતર ઉપર, ઓકે, બે ગૂંચળા વચ્ચેના સાપેક્ષ નમન ઉપર, એટલે એક ઉપર છે પછી એક એની સાથે સીધું છે કે ક્રોસમાં છે, એટલે કેટલા અંશના ખૂણે મૂકેલું છે એના ઉપર પણ આધાર રાખે છે. અને છેલ્લી અગત્યની વસ્તુ એ છે કે આ બંને વચ્ચે કયું માધ્યમ છે ને એ માધ્યમ ઉપર પણ આધારિત છે. એટલે ખાસ યાદ રાખજો કે અન્યોન્ય પ્રેરકત્વનો આધાર કોના કોના ઉપર છે એ પણ આપણને 2 માર્ક્સમાં સવાલ પૂછાવાની શક્યતા છે. એટલે બરાબર તમારે યાદ રાખવાનું છે. ઓકે, કોના કોના ઉપર આધાર રાખે છે તે. ઓકે, એટલે આ હતી આપણી આજના વિડીયો લેક્ચરની થિયરી, અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય અને અન્યોન્ય પ્રેરકત્વના જે સૂત્ર આપણે આવેલા છે ને આ બે, આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું, તો કે કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અને છેદમાં બીજા ગૂંચળામાંથી વહેતા પ્રવાહ, આ બંનેના ગુણાકારને આ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે, અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે. ઓકે, અને બીજું એક સૂત્ર છે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર કોના પદમાં મેળવવાનું છે, તો કે ઈએમએફના પદમાં, અથવા કહી શકાય કે આ બે ગૂંચળાના છેડે, એટલે આ ગૂંચળાના બે છેડે જે ઈએમએફ પ્રેરિત થાય છે એ અન્યોન્ય પ્રેરકત્વના પદમાં મેળવો, તો આ રીતે પણ મેળવી શકાય. અથવા આપણું આ જે સૂત્ર છે આ સૂત્ર પણ આઈએમપી સૂત્ર છે. એટલે બધા સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. આખી થિયરી મોસ્ટ આઈએમપી થિયરી છે, એટલે બરાબર રીતે તમારે તૈયાર કરવાની છે. ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે જે તમારે બરાબર રીતે તૈયાર કરવાનો થશે. Thank you.